કોઈ સંતાનનો જન્મ થાય ને એ પહેલા 10 વખત ડોક્ટર સોનોગ્રાફી કરે, છતાં કુદરતની જે મંજૂર હોય ને એ જ થાય. મૂંગું, બહેરું, હાથ પગની તકલીફ, ફેફસાની તકલીફ, આંતરડાની તકલીફ, હૃદય રોગ કે પછી શરીરમાં કોઈ અવયવ ખૂટતા હોય એવું ખોટ ખાપણ વાળું બાળક જન્મે. પણ ભગવાન તે સમયે એ બાળકને એવા જ મા બાપને, એવા જ પરિવારને આપે જે એને સારી રીતે સાચવી શકે એમ હોય. સારા બાળકને તો કોઈ પણ સાચવી લે, પણ આવા યુનિક બાળક માટે ભગવાનને યુનિક મા બાપ શોધવા પડે. આ યુનિક બાળકના જન્મ સ્થાન માટે ભગવાનને ખૂબ પ્રયત્ન કરવો પડે કે યુનિક મા બાપ શોધવા પડે જે એને સારી રીતે સાચવી લે, સંસ્કાર આપે, એના લાંબા ભવિષ્યનો વિચાર કરે, એને સારો માણસ બનાવે. બાકી સારું બાળક તો કોઈ પણ મા બાપ સાચવી લે. તો આ જે યુનિક બાળકને સાચવે છે ને એવા યુનિક મા બાપને મારા પ્રણામ છે. તમે બહુ હિંમત વાળા છો સાચે.